જય માતાજી સર્વને। આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે। અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બંનેની વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં। જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ। તો બસ આટલું જ કહેવાનું હતું। વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે, પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો હું આનું ઉપર અત્યારે તો અનશન ઉપર છું। અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે। સમાધાન અમારું ડિસિઝન નથી। ધન્યવાદ બધા। એવું છે કે અત્યારે જે મુદ્દો છે એટલો બધો સેન્સિટિવ મુદ્દો છે કે જે સમાધાનને પાત્ર નથી। આજે અમારા મહિલામાં આજે પણ ત્યાં અમારા સંકલન સમિતિમાં આવ્યા હતા એક બહેનો કે એને કીધું છે કે જો આ પ્રશ્ન તમને આવતીકાલે 5 વાગ્યા સુધી નહીં થાય તો હું જોહર કરીશ, કારણ કે જોહર એ રાજપૂત સમાજની એક સાહેબ પરંપરાનો એક ભાગ છે। જ્યારે રાજપૂત સમાજની આન બાન અને શાનને જ્યારે મર્યાદા ઉપર જ્યારે ઘા થતો હોય ત્યારે અમારી જે બહેનો છે જોરનું કહેતો, પણ અમે એ બેનને હયાધારણ આપી છે કે સૌથી પહેલાં અમે છે ને પહેલાં કેસરિયા કરશું, જ્યારે અમે નહીં રહીને ત્યાર પછી તમે જોહર કરજો। તો જોહર કરવાની અત્યારે અમે બેનને જે બધાને ના પાડી છે પણ એ રોજ છે, અત્યારે અમને સમજાયા છે કે ભાઈ તમે એટલી બધી ઉતાવળ ન કરો, કારણ કે આ એક લડત છે, આ લડત કદાચ લાંબા ચાલુથી ચાલે તો આ જોહરથી નહીં થાય। પણ અમે જ્યાં સુધી અમે કેસરિયા કરવા માટે તૈયાર છે, તમે અત્યારે મહેરબાની કરીને આવું કોઈ પગલું ન ભરતા એમ કહીને બેનને અમે અત્યારે શાંત પાડ્યા છે। પણ આ એક શું છે, રાજપૂતી સંસ્કૃતિ પરંપરાનો એક ભાગ છે, એટલે અત્યારે તો અમે એને શાંત પાડ્યા છે, પણ ભવિષ્યમાં શું થાય એનું કોઈ કહી શકે એમ નથી। હવે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે કોઈ અલ્ટિમેટમ આપવાનું, કોઈ સમયગાળા આપવાનો ના, અત્યારે અમે તો એક જ આપ્યું છે, કારણ કે આ તો ભાઈ આ ભાજપ સરકાર છે, આ કે બીજી સરકાર નથી, આ કે જલ્દી એમ તમને નહીં માને। એટલે આ જ્યાં સુધી તેલ જોશે, તેલની ધાર જોશે, કદાચ અત્યારે અમને અમારા સમાજના આગળ એટલે મૂક્યા કે તમે રાજપૂત સમાજને મળો, ક્યાં સુધી છે, પણ રાજપૂત સમાજનો જે રોષ જોયો છે અત્યારે જે ટીમ આવી હતી એને સ્વીકાર્યું ને એને અત્યારે અમને મેસેજ મળ્યા કે અમને કહી દીધું છે કે ભાઈ રાજપૂત સમાજનો એટલો બધો રોષ છે કે આમાં સમાધાન પરસોત્તમ રૂપાલાના રદ કરવા માટે એ તો ખરી, પણ ત્યાં ગુજરાતમાં પણ એને સાહેબ ટિકિટ આપશો તો આના પરિણામ તમારે ભોગવવાનું રહેશે। એટલે આમાં શું છે કે બીજું સમાધાનનો કોઈ અવકાશ નથી। એટલે આ એક મુદ્દા ઉપર એટલે બીજું અમે કંઈક એમને કોઈ બંધારણમાં કંઈક એમાં કંઈ નાના તકલીફ પડે એવું છે, કારણ કે અગાઉ 2 સીટો રદ કરેલી છે, તો ત્રીજી સીટ રદ કરવામાં એમને પ્રોબ્લેમ શું છે? આ કંઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી। જ્યારે રાજપૂત સમાજની જેમ આટલી મોટી આખા ભારતની 36 કરોડ તમને કોને જ્યારે રાજપૂત સમાજની જ્યારે સંખ્યા હોય તો ભાજપે વિચારવાનું છે। તમે જે સનાતનની વાત કરો છો, તમે જે હિન્દુ ધર્મની વાત કરો, એના તો અમે જન્મદાતા છીએ। આજે અમારી 4 પેઢી સાહેબ આ સનાતનના રક્ષા માટે અને હિન્દુની રક્ષા માટે ખપી ગઈ છે, અને આજે અમે જો ન ખપ્યા તો અમારું અત્યારે આ હિન્દુસ્તાનની અંદર 100 કરોડ રાજપૂત હોય તો અમારા મીંઢળબંધ જવાનો જે તમને ચોરીના 4 ફેરા ફરતા આશરા ધર્મ માટે, શ્રીની રક્ષા કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે અમારું રાજપૂત સમાજના સાહેબ થઈ ગયા છે, ત્યારે જ્યારે અમારી સંખ્યા અત્યારે આટલી છે। જો અમે જો અટાણે તો જોહર ન કર્યું હોય, તમે શહીદનો વીર થયા તો અત્યારે અમારી 100 કરોડ અમારી વસ્તી હોત। તો તમે તો અત્યારે અમે તો વર્ષોથી આ સનાતન ધર્મ, આજે હિન્દુસ્તાનમાં સનાતન ધર્મ હિન્દુ ધર્મ ટકી રહ્યો તો પગ પૂજો રાજપૂત સમાજના, ત્યારે તમારે અમારી 4 પેઢી થઈને લડ્યા છે, મોગલો સામે સાહેબ 500 વર્ષ સુધી લડ્યા અને હિન્દુસ્તાનમાં સાહેબ આકરણ નથી આવવા દીધું। ત્યારે તમારા જે બહેનો છે ને અત્યારે બિંદીને ચાંદલો કહીને ફરે છે ને અત્યારે બુરકો પહેરીને તમને કહું ને અલ્લાહુ અકબર કરતા હોત, તો તમે અમને સનાતનને બધું શીખવાડવા માંગો છો? અમે તો પહેલા સનાતનના રક્ષા છીએ, તમે તો હજી કાલે આવ્યા આઝાદી પછી। એટલે આમાં સનાતનના કોઈ પાઠ અમને ભણાવવાની જરૂર નથી। અને એટલે આ જ્યારે રાજપૂત સમાજનો અસ્મિતાનો સંદેશ અત્યારે આવે છે ને પ્રશ્ન, ત્યારે સમગ્ર રાજપૂત સમાજ અમારું શ્રીધન બધું એક જ મુદ્દાનો એક જ અવાજ છે। આમાં કોઈ જ નથી કે આમાં જે થાય ને આ તો એવું છે કે કરો યા મરો, આ અમારો અસ્તિત્વનો સવાલ છે। આમાં કોઈ જાતનો બાંધછોડ જ નથી। હવે પછીનું જે આંદોલન છે તમને કોને એવું થાય કદાચ એક સીટ બચાવવા જશે તો આખા ગુજરાતમાં નહીં, સમગ્ર હિન્દુસ્તાનમાં ભાજપને નુકસાન થવાનું ચાલુ રહેશે, બિલકુલ ચાલુ રહેશે। આથી હવે તો આંદોલન, પણ અમે
અમારી એક સભ્ય સમાજ છે. અત્યાર સુધીમાં આંદોલનમાં તમે જો અન્ય સમાજનું કદાચ આંદોલન તો સરકારની કરોડો રૂપિયાની પ્રોપર્ટી હરગાવી નાખી હોત, કેટલાને તકલીફ. અમારો આજની સુધીમાં ક્યાંય એક રૂપિયાનું નુકસાન અમે નથી કર્યું, ક્યાંય કોઈ પણ આમ પ્રજાને અમે પરેશાન નથી કર્યા. એટલે અમારું જે પણ આંદોલન થાય છે લોકશાહી કાયદાના મર્યાદામાં છે. અમારા જે રાઈટ છે એના અનુસંધાનમાં જ અમે ગાંધી ચિંધ્યા માગીએ છીએ, અને જે પણ છે કાયદાની મર્યાદામાં અમે આંદોલન કરશું. એ જ અમારો એક છે.